યોગ્ય ભાવ ન મળતા એમને આર્થિક નુકસાનીની સામનો કરવો પડી રહ્યો છે। 1 કિલો જે રીંગણ જે વેચવા જાય એનો બજાર ભાવ એમને માર્કેટમાં 3 રૂપિયાથી 5 રૂપિયા મળે છે અને જોવા જઈએ તો 1 વીઘામાં 50,000થી વધુ ઉત્પાદન મળે છે, પણ જે કહેવાય કે વળતર એમાં પૂરું મળતું નથી અને કંટાળીને જે ખેડૂતો જે છે એ રીંગણા જે છે એમનો જે વાવેતર જે છે આટલી મહેનતવાળું એ રસ્તા પર ફેંકી દે છે અને એમનામાં કહેવાય ને કે અજીબ પ્રકારની એમનામાં નિરાશા જોવા મળે છે। શું કહી રહ્યા છે, શું વ્યક્ત કર્યા પોતાની વેદના, આવો સાંભળીએ। આપણે રીંગણીનું 2.5 વીઘાનું વાવેતર કરેલું છે ને એમાં 17,000 થી 18,000 રૂપિયાનો ખર્ચો થયેલો છે અને 3 મહિના 40 થી 45 દિવસે શરૂઆત થાય ઉતારવાનું, પણ ભાવ અત્યારે નથી મળતો। 3 થી 4 રૂપિયાનો કિલો જાય છે। અત્યારે ઉતારીને બહાર ફેંકવી છે। અત્યાર સુધીમાં મેં 100 મણ જેટલા રીંગણા બહાર ફેંકી દીધા છે અને નુકસાની તો ઘણી જાય, એમાં કોઈ એનો રસ્તો જ નથી, ભાવ મળતા નથી એટલે કઈ રસ્તો થતો નથી। અમે આ રીંગણીનું વાવેતર કર્યું છે, પણ વાવેતર વખતે 20-25 રૂપિયા ભાવ હતો, પણ અત્યારે તો કાંઈ નથી। તોડવાની મજૂરી પણ મોંઘી પડે છે અને તોડીને શેરે નાખી દેવા પડે છે, એવું છે બધું। વીઘે તો આનો ખર્ચો તો વધી જાય છે, 30-35 હજારનો ખર્ચો થઈ જાય, પણ ખર્ચો ઊભો થાય એવું કઈ લાગતું નથી ભાઈ। કેટલો ભાવ મળે છે? અત્યારે 2 થી 3 રૂપિયા ભાવ છે, એમાં તો શું અમારે આ મજૂરનો ખર્ચો ઊભો નથી થતો।